વેલકમ બેક। વડોદરાના જાંબુવા ગામમાં ધોધમાર વરસાદ છે। જાંબુવા ગામના બ્રિજ પર નદીમાં પાણી ફરી વળ્યા છે। બ્રિજની વચ્ચે પાણીમાં ફસાયો ટ્રક ચાલક। પાણી હોવા છતાં ચાલકે ટ્રક અંદર ઉતાર્યો। ટ્રક અટકી પડતા ચાલક અને ક્લીનર ફસાયા છે। મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડનું આ દિલ ધડક રેસ્ક્યુ અમે આપને બતાવી રહ્યા છે। સતત વરસાદ અને મધ્ય ગુજરાતના દ્રશ્યો વડોદરાના અમે આપને બતાવી રહ્યા છે। વરસાદના કારણે જે બ્રિજ વચ્ચે એક ટ્રક ફસાઈ ગયો હતો અને આ ટ્રક ચાલકનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। કારણ કે આપ સૌ કોઈ જાણો છો કે વડોદરામાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે નદીઓ ઓવરફ્લો થઈ જાય છે અને રસ્તા વચ્ચે મગરો કે જેમનો ભય સતત લોકોને સતાવી રહ્યો હોય છે અને આ બધાની વચ્ચે જે ટીમ છે તેમણે આ બંનેનું જે રેસ્ક્યુ કર્યું એ દ્રશ્યો આપ પણ જુઓ। કલાકની જહેમત બાદ તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, અધિકારીઓ છે તે લોકોએ આ ટ્રક ચાલક અને ક્લીનરનું જે રીતે રેસ્ક્યુ કર્યું છે, આ દિલ ધડક ઓપરેશન કેટલા સમયમાં પાર પાડ્યું તેમણે? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતના વડોદરાના જાંબુવા ગામ પાસેનું જે બ્રિજ છે તે બ્રિજ પર ટ્રક ચાલક ફસાયા હતા। જે વાત એવી છે કે આ બંને ટ્રક ચાલકો પોર પાસેથી વડોદરામાં આવી રહ્યા હતા ત્યારે જાંબુવા ગામથી તેઓ બ્રિજ પરથી પસાર થતા હતા। તે દરમિયાન એકાએક પાણીના ધસમસતા પ્રવાહમાં તેમનું ટ્રક ફસાઈ ગયું, જેના કારણે ડ્રાઈવર અને ક્લીનરને જીવ બચાવવા માટે ટ્રકના જે ઉપર ઉભા રહેવાની ફરજ પડી હતી। મહત્વની બાબત છે કે સ્થાનિક લોકોએ ટ્રક ચાલકને ના પાડી કે જાંબુવા નદીનું પાણી ખૂબ વહી રહ્યું છે, ત્યાં તમારી ટ્રક નહીં નીકળે, તેમ છતાં પણ ટ્રક ચાલક ન સાંભળ્યું અને તેને પોતાની ટ્રક ધસમસતા પાણીના પ્રવાહમાં નાખી દીધી, જેના લાઈવ વિડીયો ઝી 24 કલાક પાસે હાથ લાગ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને ફાયર બ્રિગેડના લાશ્કરોએ આજે બંને ટ્રક ચાલક અને ક્લીનરનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢ્યા છે। ટ્રક ચાલકે પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આવી ભૂલ કેવી કે જે પોતાના જીવ સાથે જે રમત રમાતી હોય તે પ્રકારની આ ભૂલ છે। એક બીજી વાત એ પણ છે કે કોર્પોરેશન દ્વારા ત્યાં જે આળસ મૂકવી જોઈએ, બેરિકેડિંગ લગાવવા જોઈએ જાંબુવા ગામ તરફથી, તે બેરિકેડિંગ કે આળસ નથી લગાવે, જેના કારણે ગઈકાલ રાત્રે કાર ચાલક અહીંયા ફસાયો હતો અને અત્યારે આજે સવારે ટ્રક ચાલક ફસાયો છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ મોટી ઘટના થશે ત્યાર પછી તંત્ર જાગશે, તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ। તો પાણી હોવા છતાં ચાલકે અંદર ટ્રક લઈ લીધી। ટ્રક અટકી પડતા ચાલક અને ક્લીનર ફસાઈ ગયા હતા।